ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ગણાતી ફિલ્મ બ્લેક બર્થડેના પ્રમોશન માટે ફિલ્મના મુખ્ય કલાકારોએ આજે સુરતની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લોકપ્રિય અભિનેતા આર્જવ ત્રિવેદી અને સ્મિત જોશી સહિત ફિલ્મના દિગ્દર્શકો બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના આંગણે કલાકારોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા આર્જવ ત્રિવેદી અને અન્ય કલાકારોએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના પોતાના રોમાંચક અનુભવો શેર કર્યા હતા. દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે સુરતના ચાહકો તરફથી હંમેશા ગુજરાતી ફિલ્મોને ઘણો પ્રેમ મળ્યો છે. આ ફિલ્મની વાર્તા એક જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણની આસપાસ વણાયેલી છે, જે એક ભયાનક વળાંક લેતા રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ જાય છે. ફિલ્મમાં આર્જવ ત્રિવેદી, યોગિતા પટેલ, ચેતન દહિયા, જીતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જેડી વગેરે પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે. આ ફિલ્મની સસ્પેન્સ અને ડાર્ક થીમ દર્શકોને સતત વિચારવા માટે મજબૂર કરે છે. પ્રેમ, ઈર્ષ્યા અને ગુનાના તાણાવાણા સાથે બનેલી બ્લેક બર્થડે ગુજરાતી સિનેમામાં એક નવી જ ઊંચાઈ પ્રસ્થાપિત કરશે. સ્ટુડિયો અરવા પ્રોડક્શન હાઉસ સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત અને સાહિલ પટેલ તથા વિશાલ પ્રજાપતિ દ્વારા નિર્મિત આ હાઈ વોલ્ટેજ થ્રિલર ડ્રામા આગામી 13 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. નમસ્કાર, મારું નામ છે શાહિદ અલી અને આ મારી પહેલી ફિલ્મ એઝ અ ડિરેક્ટર. રાઇટર તો મેં ફિલ્મ લખી છે આગળ. તો ફિલ્મમાં કંઈક અલગ શું છે એ હું તમને જણાવીશ નહીં, કારણ કે આગળ બધા જણાઈ ચૂક્યા છે તો ઓલરેડી. તો જે બધાએ કીધું છે એ હું નહીં જ કહું. હા, એટલું કહીશ કે તમે આ ફિલ્મ જોશો એટલે દર 10 મિનિટે તમારા મનમાં એક પ્રશ્ન ઉઠશે કે એક ક્વેશ્ચન આવશે કે કોણ હશે મર્ડરર, જે આપણે ટ્રેલરમાં અને ટીઝરમાં પણ જોયું. તો સસ્પેન્સ થ્રિલર એને જ કહેવાય કે છેક સુધી એ સસ્પેન્સ રહે. તો ફિલ્મના એન્ડ સુધી તમને નહીં ખબર પડે કે મર્ડરર કોણ છે, એટલું જરૂર કહીશ. પિક્ચરની સ્ટોરી કઈ પ્રકાર? પિક્ચરની સ્ટોરી એકચ્યુઅલીમાં બધા થોડી થોડી બોલી જ રહ્યા છે અને હું પણ બોલી દઈશ, તો 13 તારીખ પછી કોઈ જોવા નહીં જાય. તો બહેતર છે કે પિક્ચરની સ્ટોરી સસ્પેન્સ જ રહે, કારણ કે એક સસ્પેન્સ થ્રિલર ત્યારે જ ખુલીને સામે આવશે જ્યારે એ સસ્પેન્સ રહેશે. ફિલ્મનું નામ બ્લેક બર્થડે શું છે? બ્લેક બર્થડે એકચ્યુઅલીમાં ફિલ્મનું નામ પહેલા હતું હેપી બર્થડે, પણ કંઈક એવું થયું કે એ ટાઇટલ અમને મળ્યું નહીં અને પછી ફિલ્મ હતી ડાર્ક ઝોનરની, સસ્પેન્સ થ્રિલર છે, તો ઘણું બધું વિચાર્યું અમે અને પછી નક્કી કર્યું કે એ ડાર્ક જ હોવું જોઈએ એનું કંઈક નામ. તો મારા મોઢેથી એમને પણ નીકળી ગયું હતું કે બ્લેક બર્થડે કરી નાખીએ આપણે. અને એને કારણ કે બર્થડેના દિવસે બનેલી ઘટના, જે કહેવાય છે ને કે કાળું એટલે અંધારું, હંમેશા આર્જવભાઈ બોલતા હોય છે કે કાળું એટલે અંધારું, તો એવી જ કંઈક ઘટના છે એટલે એનું નામ બ્લેક બર્થડે પડ્યું છે. નમસ્કાર, મારું નામ બ્રિજેશ બૌદ્ધ છે અને હું આ ફિલ્મનો લેખક અને દિગ્દર્શક છું. આ ફિલ્મ ફેબ્રુઆરી એટલે કે આ મહિનાની 13 તારીખે ગુજરાતના તથા મુંબઈના તમામ થિયેટરોની અંદર અમે રિલીઝ કરવા જઈ રહ્યા છે. અને આ ફિલ્મ બ્લેક બર્થડે અમે પ્રયત્ન કર્યો છે કે વધારે ને વધારે લોકો સુધી પહોંચે અને સારી રીતે પહોંચે, કેમ કે અમે જે એક અલગ એક નવા ટ્રેન્ડની ફિલ્મ, નવા સબ્જેક્ટ પર ફિલ્મ, જે ગુજરાતી ભાષામાં આવી બહુ ઓછી ફિલ્મો આવતી હોય છે, એવો પ્રયત્ન કર્યો છે કે આ ભાષા દરેક ગુજરાતી વ્યક્તિ સુધી પહોંચે અને લોકોને પણ રસ જાગે કે માત્ર લવ સ્ટોરી કે કોમેડી જોઈએ, એનાથી વધારે કંઈક નવા વિષય પર આપણે ફિલ્મો જોઈએ, એ માટે બધા પ્રેરાય એવી અમારી આ ફિલ્મ બનાવવાની અમારી એક ઈચ્છા હતી કે આવી ફિલ્મ બનાવીશું તો લોકોને નવો સબ્જેક્ટ મળશે. અને ખાસ કરીને આ ફિલ્મ વિશે હું વાત કરીશ તો આ ફિલ્મ છે એ એવા યંગસ્ટર્સને કનેક્ટ કરે છે કે કહેવાય છે ને કે આજની જેન્ઝી જનરેશન કે જે બહુ ફાસ્ટ લાઈફ જીવી રહી છે અને પોતાના નિર્ણયો જે લેવાના હોય છે ફાસ્ટ લઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ થઈ જાય કે કોઈ ગુસ્સામાં નિર્ણય લેવાય, તો એના કારણે ખોટો નિર્ણય લેવાઈ જાય છે અને લાઈફ આખી સ્પોઇલ થઈ જાય છે. તો એ ધીરજ કેવી રીતે રાખવી અને આવા જે બાળકો હોય છે એના મા બાપની પણ શું ફરજ છે એમના બાળકો માટે કે આપણું બાળક કોની સાથે જઈ રહ્યું છે, એનો સ્વભાવ કેવો પરિવર્તિત થઈ રહ્યો છે, એ કોલેજમાં જાય છે તો લોકો સાથેનું કેવું બિહેવિયર છે, એના મગજમાં શું ચાલી રહ્યું છે, આ તમામ વાતો જે છે એ એના પેરેન્ટ્સ પણ પોતે જાણવાનો પ્રયત્ન કરે. કારણ કે ક્યારેક આવી ઘટના જયારે ઘટી જતી હોય છે પછી પેરેન્ટ્સને એવું થતું હોય છે કે કદાચ મેં મારા બાળકને પહેલા આ વિષય પર વાત કરી હોત, મેં કંઈક એને પૂછ્યું હોત તો સારું હતું. તો એ કોઈ ઘટના ઘટી જાય એ પછી બનતું હોય છે. એનાથી
પહેલા આપણે એક આપણી ફરજ સમજીને મા બાપ પણ પોતાના બાળકોને સાચવે, તો એવો કંઈક નાનકડો સંદેશ અમે ફિલ્મની અંદર આપવાનો આ પ્રયત્ન ફિલ્મ ક્યાં શૂટ થઈ છે ને ક્યારે launch થવાની? આ ફિલ્મ અમદાવાદના અલગ અલગ એરિયાઝની અંદર શૂટ થઈ છે. અમે દહેગામની અંદર આ ફિલ્મ શૂટ કરી છે. દહેગામ રોડ ઉપર મોનાર્ક યુનિવર્સિટી છે ત્યાં અમે શૂટ કરી છે, અને ધોળકાની અંદર શૂટ થઈ છે આ ફિલ્મ. અને ફિલ્મ ભવિષ્યમાં એટલે કે આ જ મહિનામાં, આ મહિનાની 13 તારીખે સિનેમાઘરની અંદર પ્રસારિત તો થશે. લોકોને શું મેસેજ આપો તમે? લોકોને મેં કહ્યું ને કે એ જ મેસેજ છે ખાસ તો, કે દરેક મા બાપને મારો મેસેજ છે કે પોતાના બાળકને પૂરતું એના પર ધ્યાન આપે કે એનો સ્વભાવ કેવો, કેમ કે આજની જનરેશન છે ને, એ લોકોનો સ્વભાવ અત્યારે ફાસ્ટ થઈ રહ્યો છે, એ લોકોના નિર્ણય લેવાની ક્ષમતા ફાસ્ટ થઈ રહી છે, અને એ ઘણી બધી ભૂલો કરતા હોય છે. તો એ ભૂલો ના કરે એના માટે થઈ અને ખાસ કરીને ધીરજ રાખી અને પોતાનો નિર્ણય લે, એવી વાત અમે આ ફિલ્મની અંદર કરી છે. મારું નામ આરજવ ત્રિવેદી. આપની જે મૂવી આવી રહી છે બ્લેક બર્થડે, એનું શું છે સિક્વન્સ? બ્લેક બર્થડે નામની જે ફિલ્મ આવી રહી છે એ એક સસ્પેન્સ થ્રિલર છે, મર્ડર મિસ્ટ્રી છે, જેની અંદર એક જન્મદિવસની વાત છે. એ જન્મદિવસની રાત્રે થતી એક વાત છે. એ ઘટના જે ઘટાય છે એ અંધારામાં થયેલી ઘટના છે, અને એના ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે અમે ફિલ્મની અંદર. તમને મજા આવશે. 13મી ફેબ્રુઆરીએ બ્લેક બર્થડે. કેટલા શહેરોમાં આને રિલીઝ કરવામાં આવશે? હાલ લગભગ ગુજરાતના બધા જ શહેરો, મોટા મોટા જે શહેર છે એમાં અમે રિલીઝ કરી રહ્યા છીએ. ઇવન બોમ્બેમાં પણ અમે આને રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મમાં તમારી ભૂમિકા? મારા કેરેક્ટરનું નામ નિખિલ છે. આ ફિલ્મની અંદર કોલેજમાં જતો એક સરળ વ્યક્તિત્વ ધરાવતો માણસ છે. તમે કોલેજમાં જેટલા પણ સ્ટુડન્ટ્સને જોશો એમાંથી તમને એકાદ બે છોકરાઓ આવા દેખાઈ જ જશે દરેક ગ્રુપની અંદર. એનું સરસ મજાનું ગ્રુપ છે અને એના મિત્રો છે, અને મિત્રો સાથે તોફાન કરતા કરતા જે ફિલ્મની અંદર અમે જે વાત તરફ લઈ જઈએ છીએ એ વાત પહોંચે છે. ગુજરાતની જનતાને શું સંદેશો પાઠવો છો, અને જે ખાસ કરીને યુવાઓ જે તમારા ફ્રેન્ડ છે એ લોકોને એક અલગ ભૂમિકામાં તમે જોવા મળશો તો શું કહેશો? હું એવું કહીશ કે મારી દરેક ફિલ્મમાં તમે જો કદાચ બધી જોઈ હશે અત્યાર સુધી આવેલી દરેક ફિલ્મ, તો એમાં દરેક જણાએ જોઈ હશે, બધા એવું જ કહેશે કે તમે બધા જ કેરેક્ટર અલગ પોર્ટ્રે કર્યા છે. અને હું હજુ પણ એટલી શ્યોરિટી આપું છું કે હું જેટલા પણ કેરેક્ટર્સ કરીશ, જ્યારે પણ કરીશ, એ બધા જ મારી આગલી ફિલ્મોથી બધા અલગ હશે એવો પ્રયત્ન કરીશ. બાકી ઉપરવાળાના હાથમાં છે, કામ તો કરતો રહીશ, તમને ગમે એવું. હેલો, મારું નામ સ્મિત જોશી છે અને હું બ્લેક બર્થડે ફિલ્મમાં જીગર નામનું પાત્ર કરી રહ્યો છું, જે એક કોલેજ લાઈફ, એક કોલેજનું જે ગ્રુપ છે એમાંથી એક છે, જે નિખિલ સાથે, જે આરજવ ત્રિવેદી કરી રહ્યા છે, એમની સાથે આખી ફિલ્મમાં એમની જોડે જ હોય છે. ફિલ્મમાં એક ઘટના એવી થાય છે જેનાથી આખું બધાની લાઈફ ચેન્જ થઈ જાય છે. એ કેવી રીતના ચેન્જ થાય છે એ તમને ફિલ્મ જોશો એટલે ખબર પડશે. આ ફિલ્મથી અમે લોકોને બસ એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે આજનું જે આપણું યંગ જનરેશન છે એ સોશિયલ મીડિયાથી કેટલું ઇન્સ્પાયર થઈ જતું હોય છે. સોશિયલ મીડિયા પર તમે કોઈ બીજાની પ્રસિદ્ધિ જોઈને તમને એવું લાગે કે મારે પણ આ જોઈએ છે, તો એ જ વાત અમે કરવા આમાં ગયા છીએ અને જોઈએ છે કે લોકો સુધી કેટલી વાત પહોંચે છે. એઝ અ યંગસ્ટર્સ અમને લોકોને એવું છે કે આ ફિલ્મમાં અમે જે કર્યું છે એ લોકો ના કરે તો સારું, અને જે દ્રષ્ટિકોણ હોય છે એમનો સીધો હોય તો સારું. પેરેન્ટિંગની પણ વાત કરી છે મેં આ ફિલ્મમાં. તો 13મી તારીખે પ્લીઝ અચૂકથી જોજો, 13 ફેબ્રુઆરીએ બ્લેક બર્થડે.